નમસ્કાર દર્શક મિત્રો, આજે 2 એપ્રિલ વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. આજે આપણે ઓટિઝમ વિશે મહત્ત્વની માહિતી મેળવીશું. ઓટિઝમ, જે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે પણ ઓળખાય છે, આ એક વિકાસ સંબંધિત સ્થિતિ છે. આ સ્થિતિમાં વ્યક્તિના સામાજિક વ્યવહાર, વ્યક્તિ કોમ્યુનિકેશન અને પ્રવૃત્તિઓને અસર કરે છે. ઓટિઝમ દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે દેખાય છે. કેટલાક લોકોમાં સામાજિક ઇન્ટરેક્શનમાં મુશ્કેલી થાય છે, કેટલાક લોકો ખાસ પ્રવૃત્તિમાં વધારે રુચિ દાખવે છે, કેટલાક લોકોને સેન્સરી સેન્સિટિવિટી પણ હોઈ શકે છે, જેમાં અવાજ, પ્રકાશ અને સ્પર્શ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બની જાય છે. આપણે યાદ રાખવું જોઈએ કે ઓટિઝમ એ કોઈ બીમારી નથી, પરંતુ ન્યુરોડાયવર્સિટી છે. આપણે તેમની સ્ટ્રેન્થ અને એબિલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આપણે તેમને સમાજમાં સમર્થન આપવું જોઈએ અને તેમના માટે એક સમાવેશી સમાજ બનાવવો જોઈએ. અમારા ક્લિનિકમાં અમે તમારી મદદ કરવા તૈયાર છીએ. જો તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો અમારી સાથે સંપર્ક કરી શકો છો. આપણે સૌ સાથે મળીને ઓટિઝમ વિશે જાગૃતિ ફેલાવીએ અને એક દયાળુ સમાજ બનાવીએ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.